હું ગુજરાતથી નયન પટેલ વાત કરું। આ મારું 1 એકર જમીન છે અને હું વેસ્ટેજની પ્રોડક્ટ 8 વર્ષથી વાપરું છું। આ બાજરીનું ખેતર છે, એમાં ઓનલી ફોર એક જ યુરિયા 45 કિલો યુરિયા અને એક યુમિક વેસ્ટેજનું ખાતર 5 કિલો આવે, વેસ્ટેજ ગ્રેન્યુઅલ, એ એક બેગ નાખી છે। ઓરીન દિવસે ઓરીથી ધૂળેટીન દિવસે મેં પાણી મૂક્યું, તો પછી 3 પાણી લીધા છે। અત્યારે ડુંડો આવી ગયો છે બધાને A to Z 99% ડુંડો આવી ગયો છે। બીજું એક પાણી આ સોમવાર મંગળવાર લઈ લઈશું। આજે તારીખ થઈ 3/5/2025। આ જોડે ફાર્મ હાઉસ બન્યું છે। અમેઝિંગ રિઝલ્ટ છે। મારે એવરી યર્સ 102 103 ડબ્બા નીકળે। પહેલાં જ્યારે હું ખાતર આ વેસ્ટેજનું નહોતો વાપરતો ત્યારે હું બાજરી કરું તે 55-60 ડબ્બા નીકળતા હતા। પણ છેલ્લા 7 વર્ષથી આ ગ્રેન્યુઅલ વાપરું છું તે 100 102 103 ડબ્બા નીકળે છે। 1.5 વીઘો જમીન છે। આપ જોઈ શકો છો, ગ્રેન્યુઅલ એક જ બેગ, વધારે કશું નાખતો જ નથી, બીજું કશું। બધા ખેડૂતો શું પાણીએ યુરિયા નાખે છે, આપણે કશું જ નહીં। હું બધી ખેતીમાં વેસ્ટેજની ગ્રેન્યુઅલ વાપરું છું। એવું નથી કે એ આવી એટલે જ ખેતરમાં કે ઓનલી ફોર બાજરીમાં, દરેક ખેતરમાં તમાકુમાં નાખું છું। અને મારે આ સાલ લાસ્ટ યર કરતાં મારે 102 મણ તમાકુનો વધારો આવ્યો। બરાબર, તમાકુનો ભાવ તો છે નો ડાઉટ, પણ 102 મણ તમાકુનો ભાવ, 102 મણ તમાકુ વધારે પાકી છે લાસ્ટ યર કરતાં। રોડ ટચ ખેતર છે, આ જોડે ફાર્મ હાઉસ છે।